સાબરકાંઠામાં મોતની સવારીના વીટીવી ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે। ખેડબ્રહ્મા પોલીસે એક જ દિવસમાં ઓવરલોડ ધરાવતી 22 ગાડીઓ ડિટેન કરી હતી। પૈસાની લાલચમાં લોકોના જીવ સાથે ખેલતા ખાનગી વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે। તો ઈડર વિજયનગર વડાલી ખેડબ્રહ્મા હાઈવે પરથી વાહનોને ડિટેન કરવામાં આવ્યા હતા। જેતપુર પાટિયા પાસે ટ્રક અને જીપનો પણ અકસ્માત થયો હતો, જેમાં 10 લોકોની મર્યાદાવાળી જીપમાં 40 મુસાફરો સવાર હોવાનું સામે આવ્યું છે। ઇકોમાં 8 ને બદલે 18 બાળકો બેસાડ્યા હોવાનો વીડિયો પણ સામે આવ્યો હતો। તો સાબરકાંઠાની આ ઘટના સામે આવી છે। ઘટના અંગે વાત કરીએ કે સાબરકાંઠામાં મોતની સવારીના વીટીવી ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે। ખેડબ્રહ્મા પોલીસે એક જ દિવસમાં ઓવરલોડ ધરાવતી 22 ગાડીઓને ડિટેન કરી હતી। પૈસાની લાલચમાં લોકોના જીવ સાથે ખેલતા ખાનગી વાહન ચાલકો સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે। ઈડર વિજયનગર વડાલી ખેડબ્રહ્મા હાઈવે પરથી વાહનોને ડિટેન કરવામાં આવ્યા હતા। જેતપુર પાટિયા પાસે ટ્રક અને જીપમાં અકસ્માતની ઘટના પણ બની હતી। 10 લોકોની મર્યાદાવાળી જીપમાં 40 મુસાફરો સવાર હોવાનું સામે આવ્યું છે। ઇકોમાં 8 ને બદલે 18 બાળકો બેસાડ્યા હોવાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। મોતની સવારીનો આ વીડિયો વાયરલ થયો છે। વીટીવી ન્યૂઝના અહેવાલની ધારદાર અસર પણ જોવા મળી છે। સાબરકાંઠાની આ ઘટના સામે આવી છે। સંવાદદાતા સંદીપ અમારી સાથે જોડાઈ ગયા છે। મોતના સવારીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, શું હાલની અપડેટ? બીજો પછી આટલી સાબરકાંઠા જિલ્લામાં એક દિવસ પહેલા એક રાત્રિ દરમિયાન અકસ્માતની ઘટના સર્જાઈ હતી ને વડાલીથી ઈડર હાઈવે પર વિનાયક હોટલ પાસે ટ્રક ભરી જતી હતી ને તેની પાછળ જ જીપ છે તે પેસેન્જર જીપ છે તે અથડાઈ હતી, તેમાં 33 લોકોને ઇજાગ્રસ્ત થઈ હતી। ત્યારબાદ વીટીવીની ટીમ જ્યારે આ બાબતે રિયાલિટી ચેક કરી અને રિયાલિટી ચેક કરીને સત્યતા જે હતી તે દર્શાવી હતી, જેને લઈને સાબરકાંઠા પોલીસ છે તે એક્શનમાં આવી હતી અને હાલ સાબરકાંઠા પોલીસે 22 જેટલી જે ઇકો ગાડી છે જે જોખમી સવારી કરતી હતી એ તમામ ગાડીઓને ડિટેન કરવામાં આવી છે। એમપી એક્ટ 207 મુજબ જે ખેડબ્રહ્મા પીઆઈ વઢેરિયા છે તેને હાલ 22 ગાડીઓને ડિટેન કરીને સમગ્ર ને જે અહેવાલ છે તે દર્શાવ્યો હતો। દર્શાવ્યા બાદ પોલીસને કામગીરીને લઈને સવાલ પણ ઉઠ્યા હતા। પોલીસ દ્વારા વિવિધ જગ્યા ઉપર જે જોખમી સવારીની ગાડીઓ છે તે જઈ રહી હતી તે બાબતે આરટીઓ અને પોલીસની નિષ્ક્રિયતા અને તે લોકોની લાપરવાહી જે દર્શાવી હતી, ત્યારબાદ પોલીસ એક્શનમાં આવી હતી। હાલ 22 જેટલી ગાડીઓને ડિટેન કરીને કાર્યવાહી હાથ ધરી છે। જી આભાર સંદીપ સમગ્ર માહિતી આપવા બદલ।